ગંભીરા બ્રિજ દુર્ઘટના ઘટે છે અને ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું। વડોદરા શહેરના તમામ બ્રિજની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા। ખુદ મ્યુનિસિપલ કમિશનર કે જેમણે બ્રિજની તપાસ હાથ ધરી છે, બ્રિજના પેરામીટર્સની ચકાસણી કર્યા બાદ રિપોર્ટ સોંપવામાં આવશે અને શહેરના તમામ બ્રિજની ચકાસણી બાદ આ રિપોર્ટ સોંપવામાં આવશે। ત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના અને ત્યારબાદ તમામ તંત્ર જાગ્યા છે। આ વડોદરાથી દ્રશ્યો, ખુદ મ્યુનિસિપલ કમિશનર કે જેમણે તપાસ હાથ ધરી છે અને બ્રિજના પેરામીટર્સની ચકાસણી કર્યા બાદ રિપોર્ટ પણ સોંપવામાં આવશે। તો ગંભીરા બ્રિજ દુર્ઘટનાના સ્થળે પહોંચ્યા સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ। મંત્રી ઋષિકેશ પટેલે બનાવની સમીક્ષા માટે ઘટના સ્થળે પહોંચ્યા। મંત્રીએ ઘટના સ્થળની સમીક્ષા કરી અને બનાવની વિગતો મેળવી। મૃતકના પરિવારને મળવા ન ગયેલા મંત્રી સામે સ્થાનિકોએ પણ રોષ ઠાલવ્યો છે। ઘટના સ્થળથી માત્ર 2 કિલોમીટર દૂર મૃતક પરિવારનું ઘર છે, તો પરિવારને મળી સાંત્વના પાઠવવાની મંત્રીએ તસદી પણ ન લીધી। સ્થાનિકમાં આ વાતને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે। ભૂતપૂર્વના કોઈ દરિયાપુરાના જે પરિવાર આખો 6 લોકો ડેટ એના સગા સંબંધીઓ થયા, એ પરિવારને કે ભૂતપૂરના કોઈ ગામના લોકોને જોન નથી। હવે 3 દિવસ પછી કેબિનેટ મંત્રી અહીંયા આગળ મુલાકાત આવ્યા, બહુ સારી બાબત છે। હવે દરિયાપુરા મુજપુર બ્રિજથી 2 જ કિલોમીટર છે। જો કદાચ એ પરિવારની એમને ઉડતી મુલાકાત લઈને ખાલી સાંત્વના પાઠવી હોત એ દીકરીને એની માતાને, તો બી એમનું 50% દુઃખ કપાઈ જત। કદાચ કોઈ એમને એવું શું હશે કે લોકો જીભા જોડી, સાહેબ અહીંયા આગળ કોઈ નહીં, મુજપુરના જે નાગરિકો તમામ સર્વ ધર્મમાં માનનારા લોકો છે। કદાચ આ તો એમને વેલકમ, એમને સારી રીતે બેસાડીને એ જેમની વેદના હતી એ વેદના એમને કહેતી। અને ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી બનાસકાંઠાનું તંત્ર હરકતમાં આવ્યું છે। જિલ્લા કલેક્ટરની ટીમે મેરવાડા બ્રિજની તપાસ કરી અને બ્રિજને લઈ વીટીવી ન્યૂઝે પણ અહેવાલ પ્રસારિત કર્યો હતો। વીટીવી ન્યૂઝના અહેવાલની પણ ધારદાર અસર। મેરવાડાના બ્રિજને લઈ કલેક્ટરનું નિવેદન, બ્રિજની ગંભીર હાલત થયું તેવું તપાસમાં જણાઈ આવી રહ્યું છે। મિહિર પટેલ જેમનું આ નિવેદન, તેમણે કહ્યું બ્રિજને નવો બનાવવાની કામગીરી પૂનમના વેળા પછી શરૂ કરી દેવામાં આવશે। જૂનો બ્રિજ જે 1964માં બન્યો હતો, આથી નવો બ્રિજ મંજૂર કરી દેવામાં આવ્યો છે અને એની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। બનતા સુધી આ જે જુલાઈ મહિનાના અંત સુધીમાં નવા બ્રિજ માટેનો જે વર્ક ઓર્ડર છે એ પણ આપી દેવામાં આવશે। સાથોસાથ ભાદરવી પૂનમના જે મેળો છે એને ધ્યાનમાં લઈ તથા મોટા ભાગના જે શ્રદ્ધાળુઓ છે આ બ્રિજ ઉપરથી પસાર થતા હોવાથી એ તમામ બાબતોને ધ્યાનમાં લઈ અને કાર્યવાહી કરવામાં આવશે। અને આ તરફ ઉનામાં મચ્છુન્દ્રી નદી પર આવેલા બ્રિજની પણ બિસ્માર હાલત જોવા મળી। 65 વર્ષથી પણ જૂનો આ બ્રિજ જર્જરિત હાલતમાં। બ્રિજની રેલિંગ તૂટી ગઈ છે તો રસ્તા પર ખાડાવાળા દેખાઈ રહ્યા છે। નીચેના ભાગે તંત્રે માત્ર પ્લાસ્ટર કરી અને સંતોષ માન્યો છે। શહેરની બહાર આવેલી 5 થી 6 શાળાના વાહનો બ્રિજ પરથી પસાર થાય છે। એસટી વિભાગની તમામ બસો આ બ્રિજ પરથી પસાર થાય છે અને ત્યારબાદ આ બ્રિજની હાલત અત્યંત જર્જરિત।